અગત્યના સમાચાર। આજરોજ માંજલપુર વિસ્તારમાં ગીત બંગલા પાસે મથુરસ ફ્લેટની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો। આ ભૂવો આશરે 6 થી 7 ફૂટ ઊંડો પડ્યો છે। હાલ અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ભૂવો પડતા જનતા વિસ્તારના લોકો એકત્રિત થઈને પથ્થર મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને આજે કોઈને જાનહાનિ ના થાય। હવે જોવાનું છે તંત્ર ક્યારે જાગે છે। આ માંજલપુર ગામથી જીઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે। ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરનો મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે। ગઈકાલ સાંજથી યુઝ્યુઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સેટ ઢાળ અંદર જતો લાગ્યો, રોડ દબાતો લાગ્યો, પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી। એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ એવું લાગે છે। તો મારી એવી અહીંયાના સ્થાનિક રહીક તરીકેની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું, નહીંતર અહીંયા 4 વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે। શું લાગે છે હમણાં હજુ ચોમાસું આવ્યું નથી તો પણ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે, આટલો મેઇન રોડ પર આ વસ્તુ થાય છે? લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે। હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી 4 રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું। હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું। એટલે આ સમસ્યા ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે। મારું નામ ડૉક્ટર અશિત વ્યાસ છે અને હું છેલ્લા અહીંયા 40-42 વર્ષથી આ વિસ્તારમાં રહું છું। આ માધવપુર રોડ છે અને બાજુમાં ગીત બંગલો છે। આપણે બધા સામેને આપણે પંચી ગ્રાઉન્ડની આગળ રોડ છે ને, એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ, તો પછી અમે પાછળ દબાવ લાગ્યો રોડ થોડો, તો મેં પથ્થર મૂક્યો તો કોઈ પડી ના જાનહાની ના થાય એના માટે। પછી એકદમ જ ભૂવો પડ્યો છે, લગભગ આપણે આખો જતા રહે માણસ એટલો ભૂવો પડ્યો છે। કોઈ ગટર લાઈનના લીધે થયો કે શું? હવે એ ગ્રેનેડ લાઈન જેવું લાગે છે। એમાં અશિતભાઈ સાહેબ ડૉક્ટર સાહેબ ખરા ને, એ તરત એમણે આવીને તરત એક્શન લીધી। જેમ જે તરત ભૂવો પડે તરત એમને ફોન કર્યો તો તરત આવી ગયા કોર્પોરેશનવાળા। તમને કેવું લાગે છે? વરસાદ બી ચાલુ નહીં થયો, ઉનાળામાં ભૂવાઓ પડે છે અને કેટલો ડેન્જર કહેવાય? ડેન્જર તો ખરું। હવે આ તો આપણે સામે પડ્યો ખડ્ડો એટલે હવે પથ્થર મૂકી દીધા, કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેફટી માટે પથ્થર મૂકી દીધા। શું નામ? આનંદભાઈ।